Namaste friends, good morning everybody. Today we will learn active and passive voice. હવે મિત્રો એક્ટિવ અને પેસિવ વોઇસના આપણે અલગ અલગ લેક્ચર્સમાં ભણ્યા હતા કે પહેલા લેક્ચર્સમાં એક્ટિવ પેસિવની ડેફિનેશન, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, ત્યાર પછી સિમ્પલના ત્રણ કાલ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ આપણે ભણ્યા હતા. કુલ 10માં 9 અને 10માં 7 કાળમાંથી બરોબર છે આપણું એક્ટિવ અને પેસિવ વોઇસ પૂછાતું હોય છે. અને એક્ટિવ અને પેસિવ વોઇસ મોસ્ટલી સિમ્પલ પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ આમાંથી લગભગ વધારે પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ આમાંથી વધારે મોસ્ટલી પૂછાતું હોય છે. તો મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવ પેસિવ પૂર્ણ કર્યું છે, સિમ્પલ પાસ્ટનું પૂર્ણ કર્યું છે, સિમ્પલ ફ્યુચરનું પૂર્ણ કર્યું છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું પૂર્ણ કર્યું છે અને પાસ્ટ કન્ટિન્યુઅસનું પૂર્ણ કર્યું છે. એટલે કુલ 5 કાળનું આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ આપણે પૂર્ણ કર્યું છે. તો મિત્રો આજે એક નવી શરૂઆત છે આપણા માટે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે બધા જાણીએ છીએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે બધા જાણતા હોઈએ છીએ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે શું. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે શું, એની ડેફિનેશન શું છે અને પ્રેઝન્ટ પરફેક્ટની ફોર્મ્યુલાઓમાં આપણે એનો ઉપયોગ કરીને એની પેટર્ન છે એ પેટર્ન કઈ રીતે લખી શકીએ છીએ એ મોસ્ટલી અગત્યનું છે. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે શું? એક્ટિવ અને પેસિવ વોઇસ તો આપણે પ્રેઝન્ટ પરફેક્ટનું ભણવાના જ છીએ, પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે શું? તો મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની એક સારી ડેફિનેશન આપું તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ એન એક્શન ધેટ એક્શન હેઝ જસ્ટ બીન કમ્પ્લીટેડ. હમણાં જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય પણ તેની અસર હજુ સુધી પણ ચાલુ હોય તેવી તમામ ક્રિયાઓને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહેવામાં આવે છે, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવામાં આવે છે. એક ઉદાહરણ તમને આપી દઉં છું કે આ મેં ચોક પકડ્યો છે અને આ ચોક તોડું છું. હમણાં જ ક્રિયા પૂર્ણ થઈ છે. આઈ હેવ બ્રોકન ધીસ ચોક. આઈ એટલે સબ્જેક્ટ છે, આઈ સાથે હેવેઝમાંથી હેવ લાગશે. બ્રેક એટલે તોડવું, પણ એનું પીપી મૂકવાનું છે સાદી વાક્ય રચનામાં, તો બ્રોકન થશે. ધીસ ચાક બરોબર છે, જસ્ટ નાઉ એટલે કે હમણાં જ ચોક તોડ્યો પણ તેની અસર તમારા માઇન્ડ ઉપર હજુ સુધી પણ ચાલુ છે. એવી તમામ ઘટનાઓને આપણે શું કહીશું? પ્રેઝન્ટ પરફેક્ટ કહીશું. તો મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું એક્ટિવ અને પેસિવ વોઇસ ભણવા જઈ રહ્યા છીએ. તો આપણે જોઈશું કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પણ શેનું છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું છે. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પણ આપણે 4 વાક્ય રચના ભણવાની છે. જેમ અન્ય કાળોમાં પણ ભણ્યા એ રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પણ ભણવાનું છે. અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે એને હકાર વાક્ય. હકાર વાક્ય એટલે બિલકુલ સાદું વાક્ય. કેવું વાક્ય? સાદું વાક્ય. હવે સાદું વાક્ય એટલે કે હકાર વાક્ય. હવે તમને એક્ટિવ વોઇસની વાક્ય રચના, અફર્મેટિવ સેન્ટેન્સની એક્ટિવ વોઇસની વાક્ય રચના, એમાં સબ્જેક્ટ એટલે કે કર્તા, સબ્જેક્ટ આઈ વી યુ ધે. આઈ વી યુ ધે નામ આઈ વી યુ ધે હોય તો આપણે એની સાથે હેવ મૂકવાનું છે. હી સી ઇટ હોય તો એની સાથે હેઝ મૂકવાનું છે. ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ એટલે કે ક્રિયાપદના ભૃત કૃદંતનું રૂપ એટલે કે છેલ્લું પીપી બરોબર છે. વર્બ 3 મૂકવાનું થાય. વર્બ 1 આવે છે, વર્બ 2 આવે છે અને વર્બ 3. પછી ઓબ્જેક્ટ એટલે કે આપણું કર્મ છે અને વધારાના શબ્દો એટલે કે અધર વર્ડ્સ. આ અફર્મેટિવ વાક્ય રચના બોલું છું. પછી આપણે એને પેસિવમાં કન્વર્ટ કરવું છે. આપણે અન્ય ટેન્સોમાં પણ જોયું કે અન્ય કાળોમાં પણ જોયું કે મિત્રો જ્યારે પણ એક્ટિવમાંથી પેસિવમાં લઈ જતા હોય, એક્ટિવમાંથી પેસિવમાં લઈ જતા હોય ત્યારે ઓબ્જેક્ટ કમ ફર્સ્ટ એટલે કે કર્મ પ્રથમ આવે છે. હવે ઓબ્જેક્ટ કેવું છે? એક વચન હોય તો હેઝ લાગશે, બહુવચન હોય તો હેવ લાગશે. ત્યાર પછી બીન, BEEN નો ઉપયોગ કરવાનો છે. BEEN નો ઉપયોગ. ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ એટલે કે અહીંયા આપણે વર્બ 3 બનાવવાનું નથી, વર્બ 3 ઉપર આપેલું જ છે, એનું વર્બ 3 આપણે મૂકવાનું છે, પણ માત્ર બીન એના આગળ મૂકવાનું રહેશે. ત્યાર પછી આપણે સેમ પેટર્ન બાય પ્લસ કરતા એટલે કે સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ વાક્ય રચના મેં જોઈ કે હું તમને એક વાક્ય કે હમણાં જ હું બોલ્યો આઈ હેવ બ્રોકન ધીસ ચક બરોબર છે. આ ચોક હમણાં જ મેં તોડ્યો તો આઈ એ કરતા છે,
હેવ આઈ સાથે હેવ લાગવાનું છે. મેં તમને કીધું વી યુ દે આઈ વી યુ દે સાથે હેવ લાગશે. આઈ હેવ બ્રોકન બ્રેક બ્રોક અને બ્રોકન તોડવું એટલે બ્રોકન ધીસ ચાક બરાબર છે. આ ચોક તોડ્યો બરાબર છે. તો ચોક એ આપણું શું છે ઓબ્જેક્ટ છે. હું એક્ટિવ વોઇસનું વાક્ય બોલી ગયો કે આઈ એ કર્તા છે. હેવ બ્રોકન ધીસ ચાક બરાબર છે. તો ધીસ ચોક બરાબર છે. આ ચાક આગળ લાવશું એટલે કે ઓબ્જેક્ટ આગળ લાવીશું. ધીસ ચાક એકવચન છે એટલે કે હેઝ ધીસ ચાક હેઝ બીન બ્રોકન. હું બોલ્યો એ વાક્ય બ્રોકન બાય આઈ એટલે હું પોતે બાય મી બરોબર છે. આવું વાક્ય એક્ટિવમાંથી પેસિવમાં જાય તો હું તમને ઓરલી સમજાવ્યું. હવે અફર્મેટિવ સેન્ટેન્સના બે વાક્યો આપણે અહીં લખ્યા છે કે સંદીપ સર હેઝ ચેકડ સમ પેપર્સ. તો સંદીપ સર એ આપણો શું છે કર્તા છે. સંદીપ સર આપણો શું છે કર્તા છે. હેઝ ચેકડ આપણું ક્રિયાપદ છે એટલે કે હેઝ પછી વર્બ 3 આપેલું છે. સમ પેપર્સ એ આપણું ઓબ્જેક્ટ છે. આપણે વાક્ય રચના અફર્મેટિવની જોઈ એમાં સબ્જેક્ટ છે તો સંદીપ સર, હેવેઝ માંથી હેઝ આપેલું છે, પીપી માં ચેકડ આપેલું છે અને સમ પેપર્સ એ આપણું ઓબ્જેક્ટ છે. તો સમ પેપર્સ આગળ લાવતાની સાથે સમ પેપર્સ એક પેપર નથી થોડાક પેપરો સમ પેપર્સ ઓબ્જેક્ટ આગળ લાવીશું. સમ પેપર્સ. હવે સમ પેપર્સ બહુવચન છે તો હેવ કે હેઝ મૂકીશું હેવ મૂકીશું. સમ પેપર્સ હેવ. હવે બીન મૂકવાનું છે ધ્યાન રાખજો બરોબર. બીન ચેકડ. હવે બાય કરીને સંદીપ સર. વાક્યના અંદર ફૂલ સ્ટોપ. હવે આપણું પ્રથમ વાક્ય આ પૂર્ણ થયું. હવે બીજું વાક્ય છે કે આઈ હેવ ઓલરેડી ફિનિશ્ડ માય વર્ક. આઈ હેવ ઓલરેડી ફિનિશ્ડ માય વર્ક. તો આઈ એ કરતા છે, હેવ આપણું ટુ બી નું રૂપ અને ઓલરેડી બરોબર છે. ઓલરેડી ફિનિશ્ડ એટલે કે વર્બ 3 અને માય વર્ક એ આપણું ઓબ્જેક્ટ છે. ફરીવાર કહું છું ઓલરેડી એ આપણો કાળસૂચક શબ્દ છે. કાળસૂચક શબ્દ જ્યાં આપ્યો હોય ત્યાંનો ત્યાં જ રાખવાનો છે અને કોઈ પરિવર્તન કરવાનું નથી. તો પ્રથમ આપણે ફિનિશ્ડ તો વર્બ 3 છે એના પછી માય વર્ક એ આપણું ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ આગળ લાવો માય વર્ક આગળ લાવો. માય વર્ક એટલે કે એક વચન છે મારું કામ. માય વર્ક હેઝ. માય વર્ક હેઝ કેવું છે એક વચન છે એટલે હેઝ મૂક્યું. ઓલરેડી નું ઓલરેડી ત્યાં જ મૂકીશું. ઓલરેડી. બીન બીન મૂકવાનું ભૂલશો નહીં. બીન ફિનિશ્ડ. અને આઈ નું શું કરીશું બાય મી કરીશું. તો મિત્રો અફર્મેટિવ સેન્ટેન્સમાં આપણને ખ્યાલ આવ્યો કે અફર્મેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ એક્ટિવ વોઇસની વાત કરું છું તો સબ્જેક્ટ એટલે કે કર્તા, એમાં પછી હેવેઝ મૂકેલું હોય છે, ત્યાર પછી પીપી મૂકેલું હોય છે, ત્યાર પછી ઓબ્જેક્ટ મૂકેલું હોય છે, ત્યાર પછી અધર વર્ડ્સ મૂકેલા હોય છે. મિત્રોને પેસિવ વોઇસમાં લઈ જઈએ ત્યારે ઓબ્જેક્ટ કમ ફર્સ્ટ એટલે કે કર્મ આગળ આવી જતું હોય છે. જેવું કર્મ એવું એક વચન હોય તો હેઝ મૂકવામાં આવે છે, બહુવચન હોય તો હેવ મૂકવામાં આવે છે. ત્યાર પછી બીન BEEN નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે અફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના પૂર્ણ કરી શકીએ છીએ. તો મિત્રો ઘરેથી અફર્મેટિવ સેન્ટેન્સના આપણે 5 વાક્યો પદ્ધતિસર ફોર્મ્યુલા સાથે સમજીને 5 વાક્યો આપણા ચોપડામાં લખવાના રહેશે. એ 5 વાક્યો પદ્ધતિસર જોયા વગર બિલકુલ ફોર્મ્યુલા યાદ કરીને આપણે 5 વાક્યો લખીને બિલકુલ જાતે જ સોલ્વ કરવાના છે કે આપણને આવડ્યું કે નહીં એની પ્રેક્ટિસ આપણે ઘરે 5 વાક્યોની અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટના અફર્મેટિવ સેન્ટેન્સીસના 5 વાક્યો આપણે ઘરેથી કરવાના છે. મિત્રો લેટ કેન વી સી નેગેટિવ સેન્ટેન્સ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું નેગેટિવ એટલે કે નકાર વાક્ય. કયું વાક્યની વાત કરું છું? નકાર વાક્ય. હવે નકાર વાક્ય આપણે જોયું કે એમિઝાર પછી પણ આપણે નોટ મૂકતા હતા, હેવેસ પછી પણ આપણે નોટ મૂકવાનું છે બરોબર છે. તો અહીંયા જોઈએ
કે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યોની એક્ટિવ વોઇસની ફોર્મ્યુલા એટલે કે સબ્જેક્ટ એટલે કે કર્તા હેવ હેઝ તો તમને સમજાયું કે આઈ વી દે સાથે હેવ હી સી ઇટ સાથે હેઝ પછી હેવ હેઝ પછી શું મૂકવાનું છે નોટ મૂકવાનું છે ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને ત્યાર પછી અધર વર્ડ્સ એટલે કે વધારાના શબ્દો હવે પેસિવ વોઇસ પહેલા કર્તરી વાક્ય રચના પડી હવે કર્મણી વાક્ય રચના ઓબ્જેક્ટ કમ ફર્સ્ટ કર્મ હંમેશા પ્રથમ આવે છે આપણે બધા જાણો છો લાઈવ ભાઈ ઓબ્જેક્ટ જેવું નોટનું સ્થાન બદલાશે નહીં આમાં ઓબ્જેક્ટ જેવું હોય એવું હેવ હેઝ મૂકવાનું ઓબ્જેક્ટ એક વચન હોય તો હેઝ બહુવચન હોય તો હેવ મૂકવાનું છે ઓબ્જેક્ટ હેવ હેઝ નોટનું સ્થાને નોટ બીન આપણે કર્યું એ જ રીતે પણ નોટના સ્થાને નોટ આપણે મૂકવાનું છે અફર્મેટિવ સેન્ટેન્સમાં નોટ નતું નેગેટિવ સેન્ટેન્સમાં નોટ છે તો નોટના સ્થાને નોટ મૂકી બાકીનું વાક્ય સેમ છે અફર્મેટિવ સેન્ટેન્સ જેવું નોટ બીન પાસ્ટ પાર્ટિસિપલ એટલે વર્બ 3 બાય સબ્જેક્ટ અને અધર વર્ડ્સ બરોબર છે તો અહીંયા હું તમને બે વાક્યો અહીંયા સોલ્વ કરાવીશ હિના હેઝ નોટ રિટર્ન માય સ્ટોરી બુક યet હવે હિના એ આપણો કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે હેઝ આપેલું છે હેવ હેઝ માંથી પછી નોટના સ્થાને નોટ છે રિટર્ન એ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ એટલે કે પીપી છે આપણો માય સ્ટોરી બુક એ આપણું ઓબ્જેક્ટ છે અને યટ શું સૂચવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં નકારનો ભાવ સૂચવે છે શેનો ભાવ સૂચવે છે નકારનો ભાવ સૂચવે છે કે માય બ્રધર હેઝ નોટ પાસ્ડ એચએસસી એક્ઝામ યet હજી સુધી મારા ભાઈએ ધોરણ 12 એચએસસી ની પરીક્ષા પાસ કરી નથી એટલે કે યટ એ નકારનો ભાવ સૂચવે છે હવે મિત્રો તમને સમજાવ્યું કે હિના કરતા છે હેઝ નોટ રિટર્ન વર્બ 3 છે માય સ્ટોરી બુક આપણું ઓબ્જેક્ટ છે તો માય સ્ટોરી બુક આગળ લાવતાની સાથે માય સ્ટોરી બુક આગળ લાવતાની સાથે માય સ્ટોરી બુક આપણું ઓબ્જેક્ટ છે માય સ્ટોરી બુક એક વચન છે એટલે હેવ મૂકશો કે હેઝ તો હેઝ મૂકવાનું છે હવે હેવ હેઝ પછી નોટના સ્થાને નોટ જ મૂકી દેવાનું છે હવે પીપી મૂકતા પહેલા આપણે અહીંયા બીન મૂકવાનું છે વર્બ 3 તો આપેલું જ છે આપણને બાય હિના યટ બરોબર છે હવે એના પછી વી હેવ નોટ કુકડ ધ ફૂડ યટ તો વી એ આપણો કર્તા છે ઉપર જોઈ શકો છો હેવ આપેલું છે પછી નોટ આપેલું છે પીપી કુકડ આપેલું છે ઓબ્જેક્ટ ધ ફૂડ છે હવે ધ ફૂડ છે એ તમારે આગળ લાવવાનું છે ધ ફૂડ પણ એક વચન છે ધ ફૂડ એક વચન એટલે હેઝ નોટના સ્થાને નોટ મૂકી દો હવે પીપી આવે એના પહેલા આપણે શું મૂકવાનું છે બીન મૂકવાનું છે બીન કુકડ બાય વી છે તો શું કરીશું બાય અસ કરીશું મિત્રો તો મિત્રો આ હતી અફર્મેટિવ સેન્ટેન્સની ફોર્મ્યુલા અને આ છે આપણા પાસે નેગેટિવ સેન્ટેન્સની ફોર્મ્યુલા તો મિત્રો અફર્મેટિવ સેન્ટેન્સના પણ આપણે પેટર્ન પ્રમાણે ઘરેથી 5 વાક્યો બનાવવાના છે એ જ રીતે મેં વાત કરી કે નેગેટિવ સેન્ટેન્સ તો નેગેટિવ સેન્ટેન્સના પણ આપણે ઘરેથી 5 વાક્યો પેટર્ન મુજબ બરોબર છે હરેક પેટર્નના 5 વાક્યો બનાવો તો એક કાળના 20 વાક્યો બનાવશો ને આપણે પરીક્ષામાં કોઈ જ પ્રકારની તકલીફ નહીં પડે આ ફોર્મ્યુલા મુજબ ચાલશું તો મિત્રો આપણે નેગેટિવ ફોર્મ્યુલા મુજબ પણ ઘરેથી બરોબર છે આપણે 5 વાક્યો બનાવવાના છે લેટ વી સી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આપણે જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હેવેસથી બનતા પ્રશ્નાર્થ વાક્યો અને હુંથી બનતા બંને પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે તો અહીંયા એક્ટિવ વોઇસની વાક્ય રચના આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની જોઈશું તો હેવ હેઝ આગળ આવી જતું હોય છે બરોબર છે હેવ હેઝ આગળ આવી જતું હોય છે ત્યાર પછી સબ્જેક્ટ ત્યાર પછી પીપી ત્યાર પછી ઓબ્જેક્ટ અને ત્યાર પછી અધર વર્ડ્સ ને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન તો પેસિવ વોઇસમાં હેવ હેઝ ની સ્થિતિ એની એ જ રાખવાની છે
જો એક્ટિવ વોઇસમાં હેવેસ ત્યાં હતું તો પેસિવ વોઇસમાં પણ હેવેસ ત્યાં આવશે, પણ હેવેસ પેસિવ વોઇસમાં કઈ રીતે મૂકવાનું છે? રિલેટેડ ટુ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એક વચનમાં હોય તો હેઝ મૂકવાનું છે, ઓબ્જેક્ટ બહુવચનમાં હોય તો આગળ હેવ મૂકવાનું છે. પણ પહેલા આપણે ઓબ્જેક્ટ નક્કી કરીને, ઓબ્જેક્ટ કેવું છે એ નક્કી કરીને ત્યાર પછી જ વાક્ય બનાવવાનું છે. ત્યાર પછી બીન, ત્યાર પછી પીપી, ત્યાર પછી બાય, ત્યાર પછી સબ્જેક્ટ અને ત્યાર પછી અધર વર્ડ્સ. આ રીતે આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે. તો આપણે તમને આપ્યું છે કે હેઝ, હેવેઝમાંથી હેઝ આપ્યું છે. મિસ્ટર જોશી આપણો સબ્જેક્ટ છે, રીપેડ આ પીપી છે અને હિઝ બાઇક એ ઓબ્જેક્ટ છે. બરોબર છે? તો હવે આમાં હેવેઝમાંથી શું મૂકીશું? પહેલા હિઝ બાઇક જોવાનું, આપણું ઓબ્જેક્ટ છે. તો હિઝ બાઇક એક વચન છે તો હેઝ મૂકીશું. હેઝ હિઝ બાઇક ઓબ્જેક્ટ આગળ લાવીશું. બીન મૂકીશું પીપી પહેલા. બીન રિપેર્ડ બાય મિસ્ટર જોશી. તો હું વાક્ય લખું છું ત્યારે સમજ આવશે તમને કે હેવેઝમાંથી અહીંયા પણ હેવેઝ મૂકવાનું છે, પણ છે ને ઓબ્જેક્ટ રિલેટેડ. તો ઓબ્જેક્ટ હિઝ બાઇક અહીંયા આગળ લાવીએ તો અહીંયા શું મૂકવાનું થશે? હેઝ હિઝ બાઇક, હેઝ હિઝ બાઇક, હેઝ હિઝ બાઇક. હવે બીન પીપી પહેલા, રિપેર્ડ બાય મિસ્ટર જોશી. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલતા નહીં. હવે આગળ જોઈએ. હેવ યુ ફિનિશ્ડ યોર વર્ક. અહીંયા પણ તમે નક્કી કરો કે હેવેઝમાંથી શું મૂકવાનું? તો યોર વર્ક એ એક વચન છે. તો હેઝ has your work been finished by you? વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની હેવેઝ વાળી જે પેટર્ન છે એ હેવેઝ વાળી પેટર્નના પણ આપણે ઘરેથી પેટર્ન મુજબ, ફોર્મ્યુલા મુજબ 5 વાક્યો બનાવવાના રહેશે. હવે જે હું વાળી વાક્ય રચના આપણે બધા જાણીએ છીએ કે હું મેં ક્યું, એટલે કે આમાં બાય સબ્જેક્ટ આવતું નથી કારણ કે બાય હું આગળ કરીએ છીએ. તો પહેલા હું વાળી વાક્ય રચના, હું, હેવ, હેઝ, પીપી, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. આ છે એક્ટિવ વોઇસની વાક્ય રચના. પેસિવ વોઇસમાં હુંનું બાય હુમ થતું હોય છે. હવે ઓબ્જેક્ટ જેવું હોય એવું આપણે હેવેઝ મૂકતા હોઈએ છીએ. ત્યાર પછી બીન, ત્યાર પછી પીપી, ત્યાર પછી અધર વર્ડ્સ. તો આપણે જોઈએ વાક્યનો જવાબ લખવા માટે પહેલા હુંનું શું કરીશું? બાય હુમ તો કરી તો સીધું બાય બાય હુમ. હવે અહીંયા કર્મ કયો છે? તો કર્મ મી તરીકે છે. તો કર્મ મી તરીકે હોય તો આગળ લાવીએ ત્યારે આઈ કરતા હોય. બરોબર છે? બાય હુમ પછી આપણે શું મૂકવાનું છે? હેવેઝ. પણ જો મીનો આઈ થાય તો હેઝ મૂકીએ કે હેવ મુકાય? હેવ મુકાશે. બાય હુમ, હેવ, આઈ. હવે બીન મૂકવાનું છે. જોજો, બીન કોલ્ડ જસ્ટ નાઉ. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે હું હેવ પ્લેડ ક્રિકેટ. આન્સર. તો હું શું કરીશું? બાય હુમ કરીશું. ક્રિકેટ એક વચન છે એટલે આપણે હેઝ મૂકી દઈશું. બાય હુમ હેઝ ક્રિકેટ બીન પ્લેડ. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો આપણે હું વાળી વાક્ય રચના પણ ભણી ચૂક્યા. ઇન્ટ્રોગેટિવમાં હેવેઝ વાળી વાક્ય રચના પણ ભણી ચૂક્યા. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે હમણાં જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય, ધેટ એક્શન હેઝ જસ્ટ બીન કમ્પ્લીટેડ. આ ક્રિયાઓ પૂર્ણ થઈ હોય એવી ક્રિયાઓના વાક્ય આપણે અફાર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને એની હું વાળી વાક્ય રચના ચારે ચાર પ્રકારની 9-10ના ધોરણમાં આપણો ઉપયોગ થાય છે. ધોરણ 9 અને 10મો એ ચારે ચાર વાક્યનો આપણે અહીંયા પેટર્ન મુજબ વાક્યોની પ્રેક્ટિસ કરી. તો આપે પણ ઘરેથી એક પેટર્નના 5 વાક્યો બનાવવાના છે. એટલે કુલ પ્રેઝન્ટ પરફેક્ટના આપણે 20 વાક્યો ફોર્મ્યુલા મુજબ બનાવવાના
અસ્તુ.